હું છું લુબના। અમદાવાદમાં એસઆઈઆરની કામગીરી અંગે મોટા સમાચાર। અમદાવાદમાં બીએલઓને મોટો સહારો મળશે। મહેસૂલ પંચાયત મનપાનો સ્ટાફ મદદે ઉતરશે। મતદાર યાદી સુધારણા દરમિયાન બીએલઓ પર વધતા દબાણ અને માનસિક તણાવની પૃષ્ઠભૂમિમાં તંત્રનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે અમદાવાદ શહેરમાં બીએલઓને ફોર્મ કલેક્શનથી લઈને ડિજિટલાઇઝેશન સુધી સહાય કરવા મહેસૂલ પંચાયત અને મનપાના કર્મચારીઓ ફાળવાયા છે। શહેરમાં કાર્યરત 5524 બીએલઓને મદદ માટે આશરે 3000 કર્મચારીઓને ઓર્ડર કરવામાં આવ્યા છે। આ કર્મચારીઓ એન્યુમરેશન બાદ ભરાયેલા ફોર્મ્સ પરત લેવા, ડિજિટલાઇઝેશન કરાવવા તથા જરૂરી સ્થળે મેદાની કામગીરી સંભાળશે। તાજેતરમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન વધી રહેલા તણાવના કારણે 4 બીએલઓના હાર્ટ એટેકથી મોત અને 1 આત્મહત્યાના બનાવ સામે આવતા આ નિર્ણય લેવાયો છે। સંવાદદાતા ગીતા જોડાય છે વધુ માહિતી આપવા માટે। ગીતા, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? અમદાવાદમાં બીએલઓને મોટો સહારો મળશે। જી, સ્તરની વધારાની કામગીરીના કારણે શિક્ષકો પર વધારાનો બોજ પડતો હતો। પ્રાથમિક શિક્ષણ સંઘની પણ ફરિયાદ હતી, શિક્ષકોની પણ ફરિયાદ હતી। કેટલીક જગ્યાએ આત્મહત્યાના બનાવ બન્યા તો કેટલીક જગ્યાએ માનસિક પ્રેશરના કારણે હાર્ટ એટેકના બનાવ પણ બન્યા અને આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને હાલ બીએલઓની મદદે વધારાનો સ્ટાફ ઉતરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો બીએલઓ માટે મહેસૂલ પંચાયત અને મહાનગરપાલિકાનો સ્ટાફ મદદે ઉતરશે। બીએલઓને ફોર્મ કલેક્શનથી લઈને ડિજિટાઇઝેશન સુધી સહાય કરવા મહેસૂલ પંચાયત અને મહાપાલિકાના કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે। હું કહેવા માંગીશ કે શહેરમાં અંદાજિત હાલ 5524 બીએલઓ છે, જેની મદદ માટે અંદાજે 3000 જેટલા વધારાના કર્મચારીનો ઓર્ડર કરવામાં આવ્યો છે અને આ કર્મચારીઓ ફોર્મ્સ પરત લેવા, એને કમ્પ્યુટર પર ચડાવવા તથા જરૂરી સ્થળે બીએલઓની સાથે જવા, નોંધણી કરવા જેવી કામગીરી સંભાળશે। જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ। તો એસઆઈઆરની કામગીરી અંગે મોટા સમાચાર। દાહોદ જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા છે। દાહોદના કલેક્ટર યોગેશ નિર્ગુડે દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર બૂથ લેવલ ઓફિસરો અને સુપરવાઇઝરોને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। ઝડપી, ચોકસાઈપૂર્ણ અને જવાબદારીપૂર્વક કામગીરી કરનાર બીએલઓને વધાવી લેવાયા છે। આ કાર્યક્રમ દરમિયાન બીએલઓ સહિતની ટીમે પોતાના અનુભવ શેર કર્યા અને ભવિષ્યમાં વધુ અસરકારક કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। अन्य समाचार अमरेली 2 દિવસથી ગુમ માછીમારની શોધખોળ ચાલુ છે। 2 દિવસથી શોધખોળ છતાં કોઈ પતો નહીં। માછીમાર જાફરાબાદથી 15 નોટિકલ માઇલ બોટમાંથી લાપતા થયા હતા। કોળી સમાજના માછીમાર બોટ એસોસિએશન પ્રમુખ હમીરભાઈ સોલંકી તેમજ આગેવાનો અને પરિવાર દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રજૂઆત કરાઈ છે। તો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા તાત્કાલિક મરીન બોટની વ્યવસ્થા કરાવી દરિયાઈ કાંઠા વિસ્તારમાં લાપતા યુવાનની શોધખોળ ચાલુ કરાઈ છે। રાજન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। રાજન, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ સમગ્ર મામલે? લુબના જાફરાબાદના યશવંતભાઈ બારૈયા નામના માછીમાર છેલ્લા 2 દિવસથી સમુદ્રમાં લાપતા છે। માછીમારી કરવા ગયા બાદ અકસ્માતે તેઓ સમુદ્રમાં લાપતા થયા છે। હજુ સુધી તેમની કોઈ ભાળ ન મળતા પરિવારમાં પણ શોકનો માહોલ છે। સ્થાનિક માછીમાર આગેવાનો અને સમાજના લોકોએ ધારાસભ્ય હીરા સોલંકીને આ સમગ્ર વાતથી વાકેફ કર્યા બાદ હવે મરીનની બોટ દ્વારા સતત અને સઘન શોધખોળ કરવામાં આવી રહી છે। જોકે હજુ સુધી આ માછીમારની ભાળ મળી નથી। લુબના જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હજુ સુધી ભાળ મળી નથી, શોધખોળ ચાલુ છે। મહેસાણાના વિજાપુરમાં 8 વર્ષની બાળકીને ઇન્જેક્શન આપવાનો મામલો ન્યાયની માંગ સાથે જૂના બજાર, ટાવર બજારથી ખત્રીકુવા સુધીનો વિસ્તાર બંધ રાખવામાં આવ્યો છે। આરોપીની ઓળખ કરીને ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે। તો સ્વામિનારાયણ સ્કૂલ આગળ બંદોબસ્ત ગોઠવાયો છે। ઉલ્લેખનીય છે કે 8 વર્ષની બાળકીને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, જે બાદ આરોપીની ઓળખ કરીને ધરપકડની માંગ કરવામાં આવી છે। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, આ સમગ્ર ચોંકાવનારો મામલો જે પ્રકારથી સામે આવ્યો હતો, તો શું વધુ અપડેટ છે? શું આરોપીની ધરપકડ કરવામાં આવી છે ખરી? ચોક્કસથી જણાવી દઉં કે વિજાપુરમાં 8 વર્ષની બાળકીને ઇન્જેક્શન આપવા મામલે હાલમાં
જે મામલો હોય છે તે ગરમાઈ રહ્યો છે। આજ રોજ વિજાપુર ખાતે ન્યાયની માંગ સાથે જૂના બજાર, ટાવર બજાર, પત્રીકુવા જે વિસ્તાર હોય છે તે બંધ રાખવામાં આવ્યો હતો। આરોપોની ઓળખ કરી અને ધરપકડની જે માંગ હોય છે તે માંગ પણ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ગત રોજ પણ આ જે માંગ હોય છે તેને લઈ જે હોબાળો હોય છે તે જોવા મળ્યો હતો, પરંતુ જે આશ્વાસન મળતા તેમનો શાંત પડ્યો હતો, પરંતુ હજી સુધી જે આરોપી ના ઝડપાતા જે માંગ હોય છે તે કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ જે સ્કૂલ છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત હોય છે કરવામાં આવ્યો છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો માંગ છે તે વધુ ઉગ્ર બની રહી છે। એમએલએ જિગ્નેશ મેવાણીના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે। મેવાણીએ વિવેકપૂર્ણ રજૂઆત કરવી જોઈએ, યોગ્ય ફોરમમાં રજૂઆત કરે તો પરિણામ આવે। ગુજરાત પોલીસને બદનામ કરવાનું નિવેદન આપ્યું। તમામ પ્રોફેશનમાં 1-2% લોકો ખરાબ હોય, પોલીસમાં આવા હશે પણ આખી ફોર્સને બદનામ ન કરાય। સીએમ તમામ ધારાસભ્યોની રજૂઆત સાંભળે છે, તેમને સીએમ અથવા ગૃહમાં રજૂઆત કરવી જોઈએ। હોઈ શકે દરેક પ્રોફેશનમાં 1 કે 2% લોકો એવા હોઈ શકે કે જે પ્રોફેશનને અનુરૂપ કામ ન કરતા હોય, તો ત્યાં સામાન્ય ધારાસભ્યશ્રીએ પોતાનો જે મત છે વ્યક્ત કરવો જોઈએ કે એમણે જે પણ કોઈ રજૂઆત કરી છે એ એમને તો અધિકાર આપવામાં આવ્યો છે કે યોગ્ય ફોરમમાં, સચિવાલયની અંદર, ગૃહમાં, ગમે ત્યાં પોતાની યોગ્ય રજૂઆત કરી શકે છે। અને આશા અને અપેક્ષા એ જ છે કે એ પોતાની રજૂઆત કરે અને અમને ખાતરી છે કે જે પ્રમાણે માન્ય મુખ્યમંત્રી શ્રી 182 ધારાસભ્યોની તમામ રજૂઆત સાંભળતા હોય છે એ પ્રમાણે ગુજરાતની જે સરકાર છે કામ કરી રહી છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા મિસિંગ ડ્રાઈવ શરૂ કરી 1 મહિનાની ડ્રાઈવમાં પોલીસે 328 લોકોને શોધ્યા। પૂર્વ વિસ્તારમાં 2328 લોકો ગુમ હતા। 15 વર્ષથી ગુમ 6 લોકો અને 10 વર્ષથી ગુમ 17 લોકો મળી આવ્યા છે। 18 વર્ષથી ઓછી ઉંમરની 8 છોકરી અને 13 છોકરા મળી આવ્યા છે। 18 વર્ષથી વધુ ઉંમરના 194 સ્ત્રી અને 113 પુરુષ મળી આવ્યા છે। 22 પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો આ અભિયાનમાં જોડાઈ છે। 2007 થી ઓક્ટોબર 2025 સુધી ગુમ લોકોને શોધવા માટે પોલીસે ઝુંબેશ શરૂ કરી છે। છેલ્લા 2007 થી 2025 દરમિયાન ગાયબ થયેલા કુલ 2328 નાગરિકોના કેસોને ફરીથી સમીક્ષા કરી એક મિસિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર કુલ 328 ખોવાયેલા વ્યક્તિઓ પાછા મળી આવેલ છે, જેમાં ખાસ કરીને 15 વર્ષથી વધુથી ખોવાયેલા 6 વ્યક્તિઓ પાછા મળી આવ્યા છે, તેમજ 10 વર્ષથી વધુ સમય બાદ 17 લોકો પાછા મળી આવ્યા છે। આ ઉપરાંત કુલ 328માં 8 છોકરીઓ અને 13 છોકરાઓ જે 18 વર્ષથી ઓછી ઉંમરના છે તે પરત મળી આવ્યા છે અને 194 સ્ત્રીઓ અને 113 પુરુષોનો પણ આ ડ્રાઈવની અંદર પરત મળી આવ્યા છે। સમાચારમાં આગળ વાત કરીશું રામોત્સવની। અયોધ્યા રામ મંદિરના શિખર પર પીએમ મોદીના હસ્તે ધ્વજારોહણ કરાયું। અયોધ્યામાં ઇતિહાસ રચાયો છે। આસ્થા, ઉમંગ અને આનંદનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો। દેશ દુનિયાના કરોડો લોકો આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યા હતા। તો રામ મંદિર પર ધર્મ ધ્વજા લહેરાઈ છે, જે સમયની રાહ લાંબા સમયથી જોવામાં આવી રહી હતી। પીએમ મોદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે, જેના સાક્ષી તમામ લોકો બન્યા। અયોધ્યામાં જે પ્રકારથી આજે ઇતિહાસ રચાયો છે, આ સમયની રાહ દેશ લાંબા સમયથી જોઈ રહ્યું હતું। આસ્થા, ઉમંગ અને આનંદનો આ ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે। કરોડો લોકો આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા અને આ સમય આવી ગયો છે। રામ મંદિર પર ધર્મ ધ્વજા લહેરાઈ છે। પીએમએ રામ મંદિરના શિખર પર ધજા ચડાવી। ये धर्म ध्वजा केवल एक ध्वजा नहीं, ये भारतीय सभ्यता के पुनर्जागरण का ध्वज है। ये ध्वज संकल्प है, ये ध्वज सफलता है, ये ध्वज संघर्ष से सृजन की गाथा है, ये ध्वज सदियों से चले आ रहे स्वप्नों का साकार स्वरूप है। ये ध्वज संतों की साधना
और समाज की सहभागिता की सार्थक परिणति है। ગોધરાના મહુલિયા ગામમાંથી પસાર થતી મેશ્રી નદી પર સરકારે નદીની સામે તટ સુધી પહોંચવા માટે આંતરિક માર્ગ સાથે કોઝવે બનાવી આપ્યો છે, પરંતુ રોડની ઊંચાઈ અને નદીની સ્થિતિને ધ્યાનમાં ન લેવાતા આ કોઝવે ચોમાસા બાદ પણ પાણીમાં ગરકાવ રહે છે, જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ કોઝવે પરથી વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલાઓ, રેશન કાર્ડ ધારકો તેમજ વીજ કર્મીઓ, આંગણવાડી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિતના તમામ જરૂરિયાતમંદોને સામે છેડે જવા માટે જોખમી રીતે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે। આ સાથે કોઝવે તૂટેલો હોવાથી પાણીમાં પડી જવાનો પણ ડર રહે છે, ત્યારે આ પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે નદી પર ઊંચો પુલ બનાવવા માટે ઉગ્ર માંગ કરી છે। તો અમારે જવા આવવાની બહુ તકલીફ પડે છે, તો ઊંચો પુલ બનાવે તો અમારે જવા આવવાની તકલીફ ના પડે અને બાળકોને વિયરીને જ નીકળવા પડે છે। આગળ બનેલો ચેકડેમ છે એ અમારા રસ્તાથી 2 ફૂટ વધારે ઊંચો છે, એટલે પાણી 2 ફૂટ વધારે ઊંચું છે, એના લીધે બાળકો સ્કૂલમાં જઈ નહીં શકતા અને બાળકો શિક્ષણથી વંચિત રહી ગયા છે। વિદ્યાર્થીઓને અહીંયાથી આવવામાં તકલીફ પડે છે, તેથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે અમારા ગામમાં મોટો બ્રિજ બનાવી આપે, એટલી જ વિનંતી છે। અમે આ કોઝવે પરથી પસાર થઈએ છીએ અને 2-3 વખત મારા મિત્રો આ કોઝવેથી નીચે પણ પડી ગયા છે, તો અમારી સરકારશ્રીને એ જ માંગ છે કે આ કોઝવે એક રિપેર કરાવે અને ઊંચા લેવલે નવું બનાવી આપે। અમારો પુલ બંધ ગયેલો તો અમે સરાઈથી અમારા રસ્તે અમે કાયમ જઈએ ના આવીએ। પુલ બાંધતી વખતે એ લોકોએ વિચાર ના કર્યો કે આ પુલ આપણે ઊંચો લીધો તો નેતા બાંધ્યો તો પાણી ના ભરાય, નાના બાળકો બી ને હારમાં જાય, તે બચારો ઉશ્કેન કાઢવા પડે એમને। ગોધરા તાલુકાના મહુલિયા ગામમાં સરપંચ ફળિયાથી નિશાળ અને ગ્રામ પંચાયતને જોડતા માર્ગ ઉપર મેશ્રી નદી પર કોઝવે બનાવવામાં આવેલો છે, અને આ કોઝવેનું નિર્માણ થયા બાદ ગ્રામજનો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે। કોઝવે હોવા છતાં ગામના જે રહીશો છે તેઓને જોખમ વચ્ચે પસાર થવાનો વારો આવતો હોય છે। હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। ચોમાસા બાદ જ્યારે અહીંયા પાણીનો જમાવડો થઈ જતો હોય છે અને ત્યારબાદ જે નિશાળે જતા સાથે સાથે જ આજુબાજુના જે ગામના વિદ્યાર્થીઓ છે, સાથે સરકારી અનાજ લેવા માટે અવર જવર કરતા જે જરૂરિયાતમંદો છે, ઘાસ લેવા ખેતરમાં જતા જરૂરિયાતમંદો છે, તેઓને આ જ પ્રકારે અહીંયાથી પસાર થવાની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને અહીંયા માર્ગ બનાવવામાં આવ્યો અને જે કોઝવે બનાવવામાં આવ્યો તે હાલ બિલકુલ નિરર્થક સાબિત થઈ રહ્યો હોય એ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। અહીંયા સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક વિદ્યાર્થીઓ અંદર લીલના કારણે લપસી અને પડ્યા હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ ખેર હવે મોડે પણ હજુ પણ તંત્ર જાગે અને જે ગ્રામજનોની જે મુસીબત છે, તકલીફો છે, સમસ્યાઓ છે, તેને દૂર કરવા માટે અહીંયા ઊંચો કોઝવે બનાવવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મહુલિયા, પંચમહાલ। છોટાઉદેપુરના ક્વાંટ ખાતે કરા નદી પર આવેલા પુલ પર આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના લોકો અનોખો વિરોધ કરી રહ્યા છે। ક્વાંટ પાસે કરા નદી ઉપર 55 વર્ષ જૂનો બ્રિજ આવેલો છે। હાલ આ બ્રિજ પર ગાબડું પડ્યું છે। વર્ષોથી નવા પુલની માંગણી કરવા છતાં આજ દિન સુધી નવા બ્રિજની કામગીરી હાથ ન ધરાતા રોષે ભરાયેલા આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના લોકોએ તંત્રને જગાડવા માટે પુલના ગાબડા પર ફૂલ ચડાવી રામધૂન કરી અનોખો વિરોધ કર્યો હતો અને વહેલી તકે બ્રિજ મંજૂર કરવાની માંગ કરી છે। વિરોધ કરવા આવેલા લોકોને પોલીસે ઘટના સ્થળે પહોંચી સમજાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। એટલી દુર્ઘટના થઈ શકે, આજે તમે જોઈ શકો આ એટલો ગંભીર અહીંયા એક ખાડો પડી ગયો છે। રાતે કોઈ ચડતો આમાં મરી જાય એ જીવનો કોણ જવાબદાર હશે? એમનો જીવ જતો રહ્યો હતો। ભાજપ સરકારની નિષ્કાળજીના લીધે પુલ બન્યું નથી જેતપુરનું અને આખું ડાયવર્ઝન કવાંટ રોડ પર આવી ગયું છે। કવાંટ રોડની પુલની અને રોડોની પરિસ્થિતિ પણ હવે ખરાબ થઈ ગઈ છે કે આખું એક બાળક જતું રહે એટલું મોટું ગાબડું છે, એના સળિયા સદંતર દેખાય છે, નીચે પાણીનું પટ પણ દેખાય છે। તો આટલું મોટું ગાબડું પડવા છતાં પણ અહીંના લોકલ બોડીના અથવા તો તમામ ધારાસભ્યથી લઈને સ્ટેટથી મંત્રીઓ સુધીના માણસોને આજ સુધી આ માર્ગ મકાન ખાતાના દરેક પુલમાં આ પ્રોબ્લેમ ઊભા થાય છે, તો આ લોકોને કેમ જોવામાં નથી આવતું? પાલનપુર ખાતે ડીજીપી કપ મહિલા ખોખો ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં વડોદરા રેન્જની મહિલા ખોખો ટીમે શાનદાર જીત મેળવી છે।
ફાઇનલ મેચમાં હરીફ ટીમને હરાવીને ટીમે ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. છોટાઉદેપુરમાં એસપી ઇમ્તિયાઝ શેખે વિજેતા ટીમનું ખાસ સન્માન કર્યું અને દરેક ખેલાડીને અભિનંદન પાઠવ્યા. ગુજરાતની ટીમમાંથી નેશનલ ખોખો ટુર્નામેન્ટ માટે પસંદ થયેલી 12 ખેલાડીઓ પૈકી 8 ખેલાડીઓ છોટાઉદેપુર જિલ્લાની છે. આ ટીમ હવે જમ્મુ કાશ્મીરમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ ખેલાડીઓ પોલીસ વિભાગની ફરજ નિભાવવા ઉપરાંત રમતગમતમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે. ડીજીપી કપ ખોખોની સ્પર્ધાનું આયોજન બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે કરવામાં આવેલું, જેમાં વડોદરા રેન્જની ટીમે ખોખોમાં સર્વપ્રથમ આવી અને ઇનામ મેળવેલ છે. સાથે સાથે બેસ્ટ પ્લેયર અને ઓલરાઉન્ડર તરીકેનો પણ ઇનામ વડોદરા રેન્જની ટીમને મળેલ છે. અમારે ફેમિલી બી છે, સાથે સાથે અમે નોકરી સાથે રાખીને અમે ખોખો રમતની અમે પ્રેક્ટિસ કરીએ છીએ. ડીજીપી કપ ખોખો ચેમ્પિયન થયા છે બરોડા રેન્જ, અને એની અંદર જે બેસ્ટ પ્લેયર એ બી અમારે ટીમમાંથી મળ્યું છે, બેસ્ટ એટેકરને બી આપણી ટીમમાંથી મળ્યું છે ટ્રોફી. અને એની અંદર ઓલ ઇન્ડિયા જવા માટે જમ્મુ ખાતે ઓલ ઇન્ડિયા છે, એમાં જવા માટે આપણી છોટાઉદેપુરની છોકરીઓ 8 છોકરીઓ સિલેક્શન થયેલી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ ભારતની બ્લાઇન્ડ મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા. પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ જીતવા બદલ ટીમને નીતા અંબાણીએ અભિનંદન પાઠવ્યા હતા. અભિનંદન પાઠવતા તેમણે કહ્યું કે આપણી વાદળી રંગની ટી-શર્ટ પહેલી યુવતીઓએ ફરી એકવાર અમને ગર્વ અપાવ્યો છે, કારણ કે ભારતની દ્રષ્ટિહીન મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ T20 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે. તેમણે અમને બતાવ્યું છે કે સાચું વિઝન હૃદયમાંથી આવે છે. તેમનો વિજય, હિંમત, સ્થિતિસ્થાપકતા અને અતૂટ ભાવનાઓ આ વિજય છે. તેમણે લાખો લોકો માટે આશા, શક્યતા અને પ્રેરણાનો માર્ગ પ્રગટાવ્યો છે. તેમને અને તેમના પરિવારોને મારા હૃદયપૂર્વક અભિનંદન. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પોલીસને ધમકી આપવી, ધારાસભ્યનો રોફ જમાવો અને દાદાગીરી કરવી ભારે પડી ગઈ છે. પોલીસ વિરુદ્ધ મેવાણીને બોલવું ભારે પડ્યું. પોલીસના સમર્થનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવારમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો, કારણ કે થોડા દિવસ અગાઉ જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની અને છોતરા કાઢી નાખવાની વાત કરી હતી. મેવાણીની આ ભાષાને પોલીસનું અપમાન ગણાવતા વાવ, થરાદ તથા બનાસકાંઠા જિલ્લામાં મેવાણીનો જોરદાર વિરોધ ફાટી નીકળ્યો છે. થરાદમાં જિગ્નેશ મેવાણી હાય હાયના નારા સાથે પોલીસ પરિવાર કલેક્ટર કચેરીએ પહોંચ્યા. વેપારીઓએ પણ દુકાનો બંધ કરીને પોલીસ પરિવારને સમર્થન જાહેર કર્યું. બીજી તરફ જિગ્નેશ મેવાણીના મત વિસ્તાર વડગામમાં પણ પોલીસ પરિવારોએ વિરોધ નોંધાવ્યો. બનાસકાંઠાના વડગામમાં ધારાસભ્યના વિરોધમાં પોલીસ પરિવાર મેદાને. પાલનપુરમાં મહિલાઓએ હોસલા કૂટી નોંધાવ્યો વિરોધ. વડગામ ધારાસભ્યના નામ સાથે હાય હાયના નારા ગજવી હોસલા કૂટ્યા. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પણ મોટી સંખ્યામાં પોલીસ પરિવારના લોકો એકત્રિત થઈ ગયા અને મેવાણીના વાણી વિલાસ સામે વિરોધ નોંધાવ્યો. મેવાણી હાય હાય અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવીને લોકોએ વિરોધ નોંધાવ્યો. થરાદ પોલીસે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના અયોગ્ય વર્તનને લઈને પ્રેસ નોટ જાહેર કરી, જેમાં મેવાણીના વાણી વિલાસને વખોડી કાઢ્યું. પોલીસે દાવો કર્યો કે ટોળાની વચ્ચે ઉભા રહીને મેવાણીએ અશોભનીય અને ઉગ્ર ભાષાનો ઉપયોગ કરી કામગીરીને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. આ તરફ પાટણમાં પોલીસ પરિવાર અને સમર્થકોએ જિગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો. હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર તેમજ સમર્થકો એકઠા થઈ રેલી યોજી. મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. જિગ્નેશ મેવાણી માફી માંગે અને રાજીનામું આપેની માંગ સાથે આવેદનપત્ર આપ્યું. બીજી તરફ મેવાણીનો સમગ્ર વિરોધ સુનિયોજિત કાવતરું હોવાની શંકા છે. થરાદ પોલીસે સમગ્ર મામલે ઘટસ્ફોટ કર્યો. પોલીસે ફોટા જાહેર કરીને કર્યો ખુલાસો. મેવાણીના વિરોધ પ્રદર્શનમાં દેખાયા આરોપીના પરિવારજનો. આરોપી પોલીસ કર્મીના પરિવારજન દેખાયા વિરોધમાં. આ તરફ અમદાવાદમાં અધિકારીઓ એસઆઈઆરની કામગીરી કરતા કર્મચારીઓ પર દબાણ કરતા હોવાનો ઓડિયો વાયરલ થયો. સુપરવાઇઝરને ધમકી આપતો ઓડિયો વાયરલ થયો. કામગીરીના મેસેજને ગંભીરતાથી લેવા સૂચના આપી, નહીં તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ધમકી આપી.
આ તરફ ડાંગ જિલ્લામાં એસઆઈઆરની કામગીરીને લઈને બીએલઓ ભારે હાલાકી વેઠી રહ્યા છે. ડુંગરાળ પ્રદેશ હોવાથી અહીં મોબાઈલ નેટવર્કની ખૂબ જ સમસ્યા આવે છે, જેથી બીએલઓને કામ કરવામાં તકલીફ થઈ રહી છે. તો જિલ્લામાં 40%થી વધુ લોકો એવા છે કે જે રોજગાર અર્થે અન્ય જિલ્લા કે રાજ્યમાં સ્થળાંતર થઈ ચૂક્યા છે. આવા લોકોની માહિતી મેળવવામાં પણ બીએલઓને ખૂબ મુશ્કેલી વેઠવી પડી રહી છે. એસઆઈઆરની કામગીરી શરૂ થઈ છે. લગભગ 2 અઠવાડિયા વીતી ગયા હોવા છતાં ઘણા બૂથોમાં કામગીરી શરૂ થઈ ગઈ હોવાને માત્ર 2 થી 3% જેટલી જ કામગીરી થઈ છે. તો બીજી તરફ અધિકારીઓ બીએલઓને સમયસર કામગીરી પૂર્ણ કરવા નોટિસ આપતા હોવાથી બીએલઓ પરેશાન થઈ ચૂક્યા છે. શિક્ષક સંઘ દ્વારા સમય મર્યાદા વધારવા અપીલ કરવામાં આવી છે. અમરેલીમાં પણ એક શિક્ષકે બીએલઓની કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. સાવરકુંડલાના સિમરણ ગામના શિક્ષકે ભારણથી કંટાળી રાજીનામાની ચીમકી ઉચ્ચારી. સવારે 5 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી એસઆઈઆરની કામગીરી કરતા હોવાનો દાવો કર્યો. જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ. જામનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 226 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, ન્યારા, જીએસએફસી તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહન વ્યવહારની સુવિધા મળશે તથા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે. સુભાષ બ્રિજથી 7 રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેન માર્કેટ, બેડીગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવશે. આ ઉપરાંત જામનગરના ગુલાબ કુંવરબા સભાગૃહ ખાતેથી જામનગર શહેર તથા જિલ્લાના 622.52 કરોડથી વધુના કુલ 69 કામના વિવિધ વિકાસલક્ષી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. આ પ્રસંગે સીએમ હળવા શૈલીમાં જોવા મળ્યા અને કોર્પોરેશનને કાયમી શહેર સ્વચ્છ રાખવાની ટકોર કરી. કમિશનર શ્રી અને મેયરની શ્રી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે. પણ તમે બધા હસો છો કે અમે આવીએ તારે જ રાખીએ છીએ, એવું છે? તો સંવેદનશીલતા દાખવ્યા બાદ મુખ્યમંત્રી પરમાર પરિવારના કન્યાના પિતા અને કાકાને રૂબરૂ મળ્યા. ટાઉન હોલમાં પરમાર પરિવારે મુખ્યમંત્રીનો કાર્યક્રમ સ્થળ બદલ્યા બાદ લગ્નોત્સવ સંપન્ન કર્યો. દીકરીના દાદા બની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરમાર પરિવારની દરકાર કરી હતી. સીએમને મળીને આભાર માન્યો. ખેડૂતોને ફરી એકવાર ખાતર માટે લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. કચ્છના રાપર વિસ્તારમાં ખેડૂતોને રવિ પાક લેવાના સમયે જ ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી જ ખેંગારપર ગામે ખેડૂતો ખાતર લેવા માટે સવારના 4 વાગ્યાથી લાંબી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા. અગાઉ તંત્ર દ્વારા વિસ્તારમાં ખાતરનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. લોકો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને જરૂરિયાત મુજબનો જથ્થો મળતો નથી. કચ્છ જેવા દ્રશ્યો સામે આવ્યા ભિલોડાથી. ભિલોડામાં યુરિયા ખાતર માટે લાંબી લાઈન લાગી. એગ્રો બિઝનેસ સેન્ટર ડેપો આગળ ખેડૂતો લાઈન લગાવે છે, પણ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને ખાતર મળતું નથી. ખેડૂતો ઊભા થાકી જાય છે, પણ ખાતર મળતું નથી. રાજ્યમાં મગફળી, સોયાબીન ટેકાના ભાવે ખરીદી બાદ ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ. ડાંગર માટે રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્ર પર ખરીદી શરૂ કરવામાં આવી. બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 કેન્દ્ર પર ખરીદી શરૂ થઈ. 31 જાન્યુઆરી 2026 સુધી ટેકાના ભાવે ખરીદી થશે. પહેલા જ દિવસે ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો માલ લઈને પહોંચ્યા હતા. પ્રતિ હેક્ટર 1500 કિલો ડાંગરની ખરીદી થઈ રહી છે. બાજરી હેક્ટર દીઠ 1848 કિલોગ્રામ અને જુવાર પ્રતિ હેક્ટર 1539 કિલોગ્રામ ખરીદ છે. મકાઈ હેક્ટર દીઠ 1864 કિલો અને રાગી હેક્ટર દીઠ 903 કિલોગ્રામ ખરીદ છે. ડાંગરની ક્વિન્ટલ દીઠ 2369 અને 2389, બાજરી 3075, જુવારના 3999, મકાઈના 2400 અને રાગી 5. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો એસઆઈઆરને લઈને ભાજપની મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. કમલમ ખાતે યોજાઈ મહત્વની બેઠક. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ કડક સૂચના આપી છે. બીએલ સંતોષે આપી કડક સૂચના. તમામ હોદ્દેદારો ધારાસભ્ય સાથે સંકલન કરી યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. કેટલા મતદારો એસઆઈઆર માટે સક્રિય છે, કેટલા નિષ્ક્રિય છે, કેટલા મતદારો બહાર, તેની યાદી તૈયાર કરવાનું લેસન આપ્યું છે. બહાર રહેલા, બાકી રહેલા મતદારોને સંપર્ક કરો અને ફોર્મ ભરવાની સૂચન આપવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે. સૌથી વધુ નિષ્ક્રિય મતદારો એલિસ બ્રિજ વિધાનસભા વિસ્તારમાં હોવાનું બેઠકમાં સામે આવ્યું છે. તો અસારવા વિધાનસભા વિસ્તારમાં નિષ્ક્રિય મતદારોનો ડેટા ન બન્યો હોવાનું સામે આવ્યું. ભાજપના મતદારો જે બૂથમાંથી ઓછા થયા હોય એમના ફોર્મ ભરવાની કડક સૂચના આપવામાં આવી છે.
એસઆઈઆર અંગે સૂચના સાથે રાષ્ટ્રીય મહામંત્રીએ ભાજપના કાર્યકરોનો ક્લાસ પણ લીધો છે। તો મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી સામે આવી રહ્યા છે, ગૌતમ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ગૌતમ, જે પ્રકારથી કડક સૂચનાઓની સાથે કેટલા મતદારો સક્રિય અને નિષ્ક્રિય છે તે ખાસ જોવામાં આવી રહ્યું છે, શું વધુ માહિતી છે ગૌતમ? જી બિલકુલ, અત્યારે હાલ વાત કરીએ તો એસઆઈઆર ની કામગીરી 10 જેટલા રાજ્યોની અંદર ચાલી રહી છે। ગુજરાત, છત્તીસગઢ, કેરલા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિતના જે રાજ્યો જે છે ત્યાં આ એસઆઈઆર ની કામગીરી જે છે તે ચાલી રહી છે, જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી વિવિધ રાજ્યોના પ્રવાસ કરી રહ્યા છે, જે અંતર્ગત તેઓ 2 દિવસથી ગુજરાત પ્રવાસે આવ્યા છે। ગુજરાત પ્રવાસ દરમિયાન ગઈકાલે તેમણે સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે આ બેઠક જે છે તે યોજી હતી અને તે અંતર્ગત સંગઠનાત્મક બેઠક અંતર્ગત તેમણે એસઆઈઆર અંગેની કામગીરીની રૂપરેખા જે છે તે અંતર્ગતની માહિતી મેળવી હતી અને આજે ઉત્તર ઝોનના તમામ લોકોની સાથેની બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાઈ હતી। તેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સાંસદ સભ્યો, જિલ્લા પ્રમુખો અને એસઆઈઆરની કામગીરી સાથે જે જોડાયેલા લોકો ભારતીય જનતા પાર્ટીના છે તેમની સાથેની આ મહત્વની બેઠક જે છે તે યોજાઈ હતી। બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા। જે અંતર્ગતની વાત કરીએ તો આજે જે બેઠક મળી હતી, બેઠકની અંદર એસઆઈઆરની કામગીરી અંતર્ગત રાષ્ટ્રીય મહામંત્રી BL સંતોષ દ્વારા કાર્યકર્તાઓનો ક્લાસ લીધો હતો। ક્લાસ લઈને કાર્યકર્તાઓને મહત્વપૂર્ણ સૂચના જે છે તે આપવામાં આવી હતી, કડક વલણ જે છે તે પણ અપનાવવામાં આવ્યું હતું। જે અંતર્ગતની વાત કરીએ તો તમામ હોદ્દેદારો, ધારાસભ્યો જે છે તે સંકલન કરીને યાદી તૈયાર કરવા અંતર્ગતની એક સૂચના જે છે તે આજે યોજાયેલી બેઠકની અંદર આપવામાં આવી હતી। આ ઉપરાંત તેમણે કેટલા મતદારો એસઆઈઆર માટે સક્રિય છે, કેટલા મતદારો નિષ્ક્રિય છે, કેટલા મતદારો બહાર છે તેની યાદી તૈયાર કરવા અંતર્ગતનું લેશન જે છે તે તમામ ઝોનના તમામ જે લોકો હાજર હતા, ઉપસ્થિત રહેતા હતા તેમને સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત તેમણે એવું પણ સૂચના આપી છે કે યાદી તૈયાર કરી અને બહાર રહી ગયેલા અને મતદારોનો સંપર્ક ન કરો તો તેમને ફોર્મ ભરવાની પણ પ્રક્રિયા હાથ ધરવાની જે છે તે પ્રવિધિની અંદર જોડાવા માટેની સૂચના જે છે તે પણ આપવામાં આવી છે। મહત્વનું એ છે કે આજના જે કાર્યક્રમ જે યોજાયો હતો, કાર્યક્રમની અંતર્ગત અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર 16 જેટલી વિધાનસભા આવેલી છે। ગ્રામ્ય વિસ્તારની 5 વિધાનસભા, એમ કુલ અમદાવાદ જિલ્લા અને અમદાવાદ શહેરની 21 વિધાનસભાનો સમાવેશ થાય છે। જે અંતર્ગતની વાત કરીએ તો સૌથી ઓછું જે કામગીરી એસઆઈઆરની થઈ હોય તો તેમાં એલિસ બ્રિજનું નામ જે છે તે મોખરે આવ્યું હોવાની બાબતો જે છે તે આજે આ બેઠક યોજાઈ હતી તેમાં જાણવા મળ્યું હતું। અને ત્યારબાદ મહત્વની વાત એ પણ સામે આવી હતી કે અસારવા વિધાનસભા બેઠક એવી છે કે જ્યાં નિષ્ક્રિય મતદારોનો ડેટા તૈયાર ન થયો હોવાની બાબતો જે છે તે પણ પ્રાપ્ત થઈ હતી। આ તમામ બાબતોની સૂચના મળી હતી। સૂચના આધારે કડક વલણ અપનાવ્યું હતું અને કડક વલણ આધારે તમામ લોકોના ફોર્મ ભરાવી અને ઝડપી કામગીરી પૂર્ણ કરવાની સૂચના જે છે તે BL સંતોષ દ્વારા કાર્યકર્તાઓની આજની બેઠકની અંદર આપવામાં આવી હતી। જી બિલકુલ ગૌતમ, આભાર સમગ્ર માહિતી બદલ। તો કમલમ ખાતે મહત્વની આ બેઠક યોજાઈ। જિલ્લામાં એસઆઈઆર કામગીરી અંતર્ગત ઉત્તમ પ્રદર્શન કરનાર શિક્ષકોને આજે વિશેષ સન્માન અપાયું। જિલ્લાના કુલ 17 શિક્ષકોએ 100% કામગીરી પૂર્ણ કરી છે। આ શિક્ષકોને ચૂંટણી અધિકારીના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યા છે। કાર્યક્રમ દરમિયાન અધિકારીએ તમામને અભિનંદન પાઠવતા ભવિષ્યમાં વધુ જવાબદારીપૂર્વક કામ કરવા પ્રેરણા આપી છે। જિલ્લામાં કુલ એસઆઈઆર કામગીરી હાલમાં 63.60% પૂર્ણ થઈ ચૂકી છે। વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય સસ્પેન્ડ થયા છે। સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બંદિશ શાહનું સભ્યપદ જીપીએમસી એક્ટની કલમ 22 મુજબ રદ કરવામાં આવ્યું છે। નિયમ મુજબ કોઈપણ સભ્ય સતત 2 મહિના સુધી હાજર ન રહે તો તેનું સભ્યપદ આપોઆપ રદ થાય છે। સભા સેક્રેટરીએ આ અંગે મેયર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને સત્તાવાર પત્ર લખીને જાણ કરી છે। હવે સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 12 સભ્યો જ રહ્યા છે। ભાજપના જ સભ્યની સતત ગેરહાજરીના કારણે અનેક સવાલ ઉઠ્યા છે। દ્વારકાના ખંભાળિયામાં રસ્તા પર જતું ટ્રેક્ટર પલટાયું છે। ભાડથર ગામથી ગોલન શેરડી ભરી રસ્તા પર જતું ટ્રેક્ટર ખાડામાં ખાબકતા પલટાયું છે। ભાડથર નજીક રોડની બાજુમાં આવેલ ઊંડા ખાડામાં ટ્રેક્ટર ખાબક્યું હતું। ટ્રેક્ટર નીચે દબાઈ જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ચાલકનો આબાદ બચાવ થયો છે। ખરાબ રસ્તાના કારણે ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે। કોણ કહે છે કે સિંહના ટોળા ન હોય? ગીર અભયારણ્યમાં જોવા મળ્યું સિંહોનું ટોળું। 1-2 નહીં પરંતુ 11 સિંહ એક સાથે થયા પસાર। ગીર અભયારણ્યમાં એક સાથે 11 સિંહ પરિવારને ટહેલતા નિહાળી પ્રવાસીઓ અભિભૂત થયા છે।
તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.